જીવનમાં ક્યારેય કોઈની કમી ના લાગે, ક્યારેય ના લાગે, ક્યારેય ના લાગે. કે તમને એવું લાગે ભલે તમે એકલા હોય ને એકલા તોય તમને એવું લાગે કે હા હા હું મહારાજા છું. એવું મહારાજાની ફીલ થાય, અનુભૂતિ થાય, આનંદ આવે. તમે એકલા હોય છતાંય તમને એવું લાગે કે હજારો હાથ વારી મારી માં મારી જોડે છે. થાય કે નહીં? તો આ જેટલા પડ્યા છો તેનું કારણ છે કે એકલા ભગવાને માતાએ એટલે લીલા રચાઈ છે. થોડું દુઃખ તમારા કર્મોનું જ આવ્યું છે, પણ છતાંય તે ભગવાન માતાજીની ભક્તિ કરો છો છતાંય દુઃખ એકદમ દૂર નહીં થતા. તો વિશ્વાસ રાખજો, ભગવાને માતાજીએ તમારું કલ્યાણ હિત જ વિચારી રાખ્યું છે. તમને નહીં ખબર કે આ દુઃખ રૂપી કડવી દવા આગળ જતા શું સુખ પ્રદાન કરશે, હજુ એની કલ્પના. કેમ કે દુઃખમાં જ વ્યક્તિનો વિકાસ થાય. આજ મારા દીકરાને કોઈ જાતનું દુઃખ જીવનમાં ના હોત ને તો આજ હું માતા ના હોત, અને માતા ના હોત તો મારા ભક્તો ના હોત. તો મારા દીકરાને મારા શરણે સુધી લઈને આવનારો કોણ? દુઃખ. સાચું ખોટું? હા, તો તમે દુઃખી થયા તારે ફરતા ફરતા આયા છો ને, તો ચિંતા ના કરશો. એ દુઃખનો તો મારા માટે આંખનો પલકારો છે. આમ ખાલી આંખ પલકારી મારા ભક્તોની સામે જોઈ અને આંખ ખાલી એક ઝબકારો મારું ને આમ જતું રે, પેઢીઓનું જતું રે. દેવી શક્તિને કમ સમજવાની, આમ જતું રે. આમ ખાલી આંખ ખોલું અને બંધ કરી, પતી ગયું. પેઢી તરી જાય, પેઢી. હું એ મેલડી છું. રામ